દાંતા તાલુકામાં મધ્યાહન ભોજન યોજનામાં કામ કરતી મહિલાઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। પીએમ પોષણ યોજના અંતર્ગત દાંતા તાલુકામાં એનજીઓ રદ કરવા બાબતે મહિલાઓ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે। દાંતા તાલુકામાં આવેલી મધ્યાહન યોજનામાં કામ કરતી મહિલાઓ મોટી સંખ્યામાં દાંતા પહોંચી હતી અને પોતાની રોજીરોટી બચાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું। દાંતા તાલુકામાં 213 મધ્યાહન ભોજનના 213 કેન્દ્રો આવેલા છે, જેમાં કુલ 648 લોકોને રોજગારી મળી રહે છે। 1984 થી અમલી આ યોજનાનો વહીવટ જો ખાનગી એનજીઓને આપવામાં આવશે તો ઘણા લોકોની રોજગારી છીનવાઈ શકે તેમ છે। हमारी गुजरात राज्य में पीएम पोषण योजना 1984 થી चालू है, જેની સરકારે ખાનગીકરણ કરવા માટેની પ્રક્રિયા ચાલુ કરી હોય એના વિરુદ્ધમાં અમે અહીંયા આવેદનપત્ર આજે આપવા માટે ઉપસ્થિત થયા છીએ અને એની બાબતમાં અમે સખત વિરોધ કરીએ છીએ। અમે 1984 થી આમાં ગરીબ વર્ગના માણસો સંકળાયેલા છીએ, વિધવાઓ, તખ્તાઓ, એસસી, એસટી, અપંગ, આ દરેકને એક રોજીરોટી છીનવવાની ગુજરાત સરકાર કોશિશ કરી રહી છે, જેના વિરુદ્ધમાં અમે આ આવેદનપત્ર આપી રહ્યા છીએ। સરકારને વિનંતી કરીએ છીએ કે અમે મધ્યાહન ભોજનની અંદર ઘણા વર્ષોથી કામ કરીએ છીએ। ઘણી વિધવા બહેનો છે, ઘણી અપંગ બહેનો છે અને ઘણી ગરીબ બહેનો આ સંસ્થાની અંદર જોડાયેલી છે મધ્યાહન ભોજનની અંદર। એટલા માટે સરકારને વિનંતી કરીએ છીએ કે આ જે એનજીઓમાં જવાનું અમે જાણ્યું છે, એટલા માટે પ્રાંત ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। એ યોજના બંધ રહે અને અમારો હક અમને મળી રહે એટલા માટે અમે વિનંતી કરીએ છીએ સરકારને।